ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી। અમારા આ વિડિયોના પ્રાયોજક છે સગુણા ઓઇલ મિલ। વાતે જાગ્યા વલોડાને ગાતી રહ્યું ગોકુળિયું રે પરોઢ થયું ને પાંગરિયું માન પરોઢ થયું ને પાંગરિયું દીવા હારા માણસ છે ને એટલે હારા થાવ ને એટલે વહેમું છે બાકી હારું માણસ અટાણ છે ને તને કહું કોક મારી નાખે હારા માણસ હારું થઈને હવે રેવું નથી હવે છે ને બુશ મારવાનો ધંધો ચાલુ કરી બુશ મારવા સમજો કે હારા માણસ નો જમાનો નથી હવે છે ને હું અસલ રૂપમાં આવ્યો છું હવે બુશ મારવાનો ધંધો કરું બુશ મારવાનો બુશ માર્યા સિવાય કોઈ સારું નથી જેટલા હારા થાવ ને એટલે આપણે જ બેસવું છે એ વાત તારે હાચે સારું થઈને જઈડું હું બુશ મારવાનું ચાલુ કરું બુશ છે વાત જ નહીં। તે શું થયો તો સિબલી તે ફોન કર્યો તો ફોન એમ કર્યો તો કે મારા ઘરવાળાનો બાટલો ફાટી ગયો। એ તો ફાટલ જ હતો પહેલેથી ની રામભાઈ કોઈ ફાટલ નતો ભાઈ 2 વર્ષ થયા આજ પૂછી લે રામભાઈ ને હું ખોટું બોલતી હોય તો માના હમ ખાઈને કહું 2 વર્ષ થયા અમારા ઘરના 3 જણનું તને ક્યાંય સોરે જોવા ના જડે ક્યાંય ગામમાં કામ વિના દેખાય ને હાસુ કે જે રામભાઈ ધંધે ચડી ગયા ધંધો કરતા 2 વર્ષ મને કઈ કેમ થાતું માર ઝવેરા બરી ગયા 2 વર્ષ થયા એવા કાયમે સડ્યા મને એમ થયું ઝવેરા પાછા કોટા મૂક્યા માન કોટા મૂક્યા તા અને ડુંડા આવવાની તૈયારી હતી તા આ ભમરા આવી હું કર્યું તી ખબર નહીં એવી મોહમ નામી થઈ અને દેવા ગયા તા લઈ કે ભાવ તળીએ ગયા અને પાછું અધૂરા પૂરું અમારી ભીહ મરી ગઈ હમણાં તો માઠી બેઠી ભાઈ એ તો કાયલ હારું થઈ જાય ભાવ અંટાણ હાવ પૂરું છે રામભાઈ પૂરું હું યાદમાં ગયો તો કેમાં પૂછી આવ્યો કઈ નંબર નંબર કઈ વધાઈ આજે આમના માલ છે ને રામભાઈ તો લગભગ આ ખેડૂત દીકરા ખેતી કરતા ધીમે ધીમે બંધ થઈ જાય બંધ એટલે કઈડો રૂપિયો ટૂટ્યો હું આવરો દી થી દી કટકા જતા જમીનો ને પૈતા ભાઈ વાત પૂછમાં માન કાયમે સડ્યા તા ને જો આ પાક વાળું થયું ને તઈનું જાણે હડકાયું કૂતરું કેમ વાય વાળું હોય એમ ઘુમરા મને કઈ એમ થાય હું તો હોતી હોય ને તો રાંધવા બાંધવા હતાડીને હું ભમરા હું વાત કરવી મારે ક્યાં કરી ના કરવાનું કરી લે તો કરવું હું આટા મારે મને સાંભળે 1995 માં આપણા ગામમાં અહીંયા એક સાહેબ રેવા આવ્યા હતા બરોબર છે એ હતા ઉત્તર ગુજરાતના પટેલ સાહેબ નામ પછી એ ભાણવર થી અપડાઉન કરતા સાયકલ લઈને આવતા સમજાઈ ગયું સાયકલ લઈને આવે છોકરા ભણાવીને પાછા 5 વાગે વયા જાય સાહેબ ભારી ને આખી સ્કૂલમાં નામ નીકળી ગયું બહુ સાહેબ હારા મારા પછી સાહેબે કીધું કે ભાઈ અમારે અહીંથી સાયકલ લઈને ભાણવર પાછું જવું પાછું સવારમાં આવવું તો એના કરતા તમારા ગામમાં જો એક ઘર જડી જાય ને જોજે તઈની પરિસ્થિતિ કેવી હતી આખા ગામમાં એક ઘર ખાલી નંબરે જીવાતી બરોબર છે પછી એમાં આપણે એક અર્જન મામા એને કીધું કે હું વાડી વયો જાઉં અને તમે મારા ઘરમાં રહ્યો એ આપડા ગલીમાંથી સામું ઘર છે ને તઈ ઈ સાહેબ ત્યાં રેવા આવ્યા તો તમે વિચારતા કરો આખું ગામ ભર્યું તું 10% માણસ નંબર એ પૂરું ખાલી 10-20% અટાણ વાડીઓમાં વયા ગયા ને બાકી કોઈ સુરત ને કોઈ મુંબઈ કોઈ જામનગર સિટીમાં હવે આમ નામ જો આલીએ ને તો ખેડૂત દીકરો છે ને બીજે ધંધે ચડી જાય પણ હું કરે ખેડૂત ના દીકરા ભાઈ બિસાડા કોઈ આમાં ઉપજ નામી થાય તા કે વા પૂગી તા કે ભાવ નથી ખર્ચો કાઢ્યો કિમાઈમાં લે વાત હાચું તો તારા હમણાં તો વેજી હાવ ગાંડો ઉદ્યાન થઈને અરે વાય આવે એમ જાણે હમણાં ખરાતિયાથી એક દી કહેતા હતા કે જામનગર બુરુસપાટના કારખાના વયું જાવ અહીંયા બધું વેચી નાખવું મેલી દેવું કા એવું વાત એમાં પણ ભાઈ એ ખોટા નથી કઈ જોડે નહીં આનું આ બે માણસ આખો દી ખેતરમાં ઉપાડીએ ઈનું એમાં શું કહેવાય
નીકળતું નથી લ્યો મૂળ ના નીકળે અમારા લઈ 20 રૂપિયા નો નીકળે એક દી નહીં અમારે શું કરું તો પછી વળી પાછો વેજીઓ બૂસ મારો ધંધા ચાલુ કરીએ તો થા બિચારો શું કરે આવું થાય તો શું કરે બૂસ ના મારે ના એ વાત સાચી 3 લાખ ની મોહમ થતી હોય ત્યાં 2 લાખ ની થાય તો લાખ રૂપિયા કાઢવા ક્યાંથી ના એ વાત સાચી કરો કરો કઈક ધંધો કરો કઈક ગોઠવ્યું હાલો ને કઈક બીજો હું ક્યાંક તપાહ કરું કઈક સમજાઈ ગયું તો આટાણે ખેતી નું મૂકો ને એવું હોય તો દઈ દેવી બીજું હું ખાઈતી કોઈ રાખે એમ હોય તો તમારે કઈક બીજો ધંધો કરી લેવો ધંધો તો કરો ખાવું તો પડશે ને ના એ તો છે હવારથી હાંજ સુધી આમણમ નવર્યું ન થાય કોઈ દી નવરું ન થાય ઓલું કામ મેલોતા આ કામ મેલોતા બાપા કામ ના પાર નહીં ભમરી આ રામ હા મોટક થી લાગે હા જો આ ઉટકું ઠામણા કે બીજું ઓલા જાણું કેમણા ગયા તમારે હું જાણું કેમણા ગયા તને કઈ ખબર જ ન હોય એવું પૂછ આ ખબર નથી મને જાણું ક્યાં ગયા હવે ગામમાં બૂસ મારવા ગયા કોક નું બૂસ માર તો અને ઈ બૂસ મારવા જાય ને તને ખબર તો છે આ જીવો એને કાઈ કામ તો કઈ કરવું નથી લે કામ ધંધો હારો છે ને કઈ કરવો નથી બૂસ મારવું બસ ગમે એનું બૂસ માર્યો બાકી કામ ક્યાંય નીતિ નું તો એને ખાવું પોસતું જ નથી એ કોઈને નહીં ના રે ના બા આખો દી બૂસ મારવાનું કામ કરે સવાર ના તું માન કે ન માન 8:30 વાગ્યાના નીકળી ગયા છે સાંજે 6:30 7 વાગે આવી હે અમે રોટલા ને બધું ઘડી લેવું પછી અમને આખો દી ઈ જ ઉપાધી હોય કે આજે કોનું બૂસ મારીને આવશે અને ઈ તો બૂસ મારીને આવે વાહે કોકેનો બાપ આવે તો અમારા વાહા કાબરા કરી નાખે જવાબ તો દેવાને તો રામભાઈ મને તો ઈ જ ઉપાધિ થાય કેનું બૂસ મારીને આવશે મને ઈ જ ઉપાધિ હોય આ અને આજ કા એક દી હોય પાછું તું જો ને રોજ સવારે ઉઠીને વઈ જાય ગમે એનું બૂસ મારવા ઓહ કઈ એની વાહે મરી ગામની વાહે અમારા વાહા કોક છે ને કાબરા કરી નાખશે અમારે ગામમાં આવેલા જેવું ન રહીએ અમે આંખે થાય રામભાઈ અમે આંખે થાય કાલ સવારે ગામમાં નીકળીએ ને દયણા દરાવા જાય ને તો ગામની બાયુ ને ગામના બાણહુ વાતું કરે કે ઓલા બૂસ મારું ના પેટનાની બાયુ જાય હા રોટલા કઈ દે રોટલા ઘરે મારો બાપ ઘરમાં ખાવ જાવ કા હા રોટલા ઘરે હું બેઠો આમ નીકળો તો તું થાતો જાવ જરીક શું કરે માર ભાઈ તું ઘરે જાને અહીંયા બાઈ હો અહીંયા ધોતી હોય ઠામતી તારે આવવું નહીં અહીંયા એ તમારે એને કઈ નહીં કહેવાનું ઈ તો આવે બેહવાનિયા તમે દેવાયો કર્યો છે ઈ અહીંયા નો આવે તો પછી ક્યાં જાય બપોર ત્યાં રોટલા કરી રખાય તને એટલી જ ખબર પડે કે ના પડે સવારના ગયા હોય આમ બધે હા ગયા હોય બૂસ મારવા ગામના એમ કહેવાય કઈ કામ એ નહોતા ગયા પણ કામ નહીં તો તારો બાપ આવે અહીંયા દેવા ખાવા દેવા હું જાતા ની કહું છું સાનું મુની નું બેહ ને હવે હાથણ જેવું બે અહીંયા મારા આમું રાયડું નાખ હું વજાડ્યો આટાણે તને હું હાથી જેવી હાથી તું કઈ છો તમારામાં ને અમારામાં ને તમારામાં હું હાથીમાં ફેર છે કેનામાં તમારા ખાવાનું કોણ દેવા આવે હું તને ના બોલું એટલે વર્યો બાકી હું હોફાવી નાખી તને હા કહી દઉં ઈ તો ઈ હોફાવા હટતી બેહી જામ સાનું મુની તને મારું છે તને મારું તું કઈ આવી હો તું કઈ આવી આયા બપોર થી હવે સવારના વાગ્યા હોય એટલી તો ખબર પડે ને કાંઈ ઘરમાં છે નહીં ખાવાનું છે કઈ તો અમારા હાટુથી નથી હું તમને ના પાડું છું કામે જવાની તમારા હાટું થઈને જ આ બધું કરવું પડે ને અમે તો ગમે ત્યાં પેટ ભર લઈ એમ છે અને ખાવાની નથી રૂપિયાની ભૂખ છે તને મારા હમું તો બોલતી જ નહીં ને કર હું પરખોડી નાખી અંદર લઈને પરખોડા હાલે તું જાવ દે નીકળે તારું કઈ કામ નથી નીકળ અને પાછા આવજે તમ તારે ભાઈ પાછું એનું કઈ કામ નથી તું રોટલા કાઢવા મળતા અને હું જઈએ ના આવું ને ફરી એમ થાય રામલો અહીંયા એકલો ના આવું 17 વાર આવશે એ ભાઈઓ તમે કર્યો છે મારે એને કેમ ના પાડવી ને તમે એ ભાઈઓ કર્યો છે દાનિયો દાનિયો હું પીવા આયા ઢીસવા લઈ આવતી હતી પણ તારે અહીંયા એને મોટા મોરા રૂપિયા નથી ને એના ભૂઆ આકાશે રૂપિયા નથી ને ખાવાની ભૂખ નથી તને તો રૂપિયા ઘરે વર્ગે છે રૂપિયા ઘરે વર્ગે મફત આવે કઈ રૂપિયા વગર નું આવે રૂપિયા વગર નો આવે તો બોસ નો મરાય કે કામે મરી જવાય કામે મરો ને અમને હોય કે જીવા દ્યો વાહ અમે તો કામ કરતા જ નહીં હોય એમને બધાય ગાડા હાલે આ ટી ફરો બધાય મને દુઆ છે બધું મારા બાપના ઘરનું હા તારા બાપના ઘરનું હું લેવી તારા બાપના તારી ઘરે ન્યા હું હતો ભેહુંનો પોદરો ને એક તગારું બીજું કઈ હતું ભેહું એમાં દૂધ નીકળે એમાં વેસી વેસી ના બધું ખાધું આ ખેતી કરે તાઈ વેસો એટલે બંગલા બનાવ્યા
કાચના બંગલા બનાવ્યા, મોબ બનાવ્યા જોયું ગામમાં રખડતું કરી દે એવો 100 થોડાકથી રેઠું હવે ભાઈ પડ્યું તું તારું મોટું બંધ રાખીને તું આ રોટલા ઘડવામાં નકર મારો મગજ ગયો ને અટાણે હું મંડી દેવા હવે હું દંડો ઉપાડ્યો. હા મગજ ગયો રોટલા કરું છું અને તારામાં મગજ જ નથી. મગજ હોત ને તો બૂસ ના મારવા પડે એનો ધણી કામ કરી ભલે બૂસ મારવા પડે ભૂખ ભેગી ના થાઓ બૂસ નહીં મારો તો હાલી નીકળ્યું હો ગાભા બાંધીને હેડાર્યું હાલી નીકળ્યું ગાભા બાંધીને હાલ હું ક્યાં ઠામ હું તો મગજ છટકી ગયો મારો પૈસો હાલ થઈ ગયો તાપ. શું કરવું તારે રોટલા કરવા કે મંચુરિયા કરવા કે ઢોસા કરવા? એ તાવડી મૂકો ને તાવડી ઉપર મને બેહાડો તો થાય. ઘરમાં કઈ છે ખાવા ખાકતી હું કઈક રાંધીને દઉં તમને? કઈ નથી. હું છે કઈ છે નહીં. બધા ડબલા ખાલી પડ્યા. એમાંય ઉંદેડ્યું બટકા ભરી ભરી ડબલાય ખાઈ ગયું તમારું ડોહ્યું. ક્યાંક મૂલી વજાતી હતો? મૂલે જાય મારી ભૂખ માર બાપી કઈ મૂલ કરવા નથી દીધી અહીંયા. તે મૂલે વઈ જાવ. તમે ખૂટિયા જેવા પડ્યા છો જાવ કમાવા ક્યાં. અમે તો આખો દી કમાવા જ જતા હોય. હું કમાવ ગામના બૂસ મારો કે ગામમાં નીકળવા જેવી નથી રહેવા દીધી. આય મરી ગયા તારી જ ખામી હતી ગોજારા ત્યાં જ કઈક તાને બગાડો આ તો બાય કે હું જલમ છે. બાય કરજે માં બાય કરજે માં તારા બરોબર સામો નાન મોટા કઈ ને હે હવે નાન મોટા ક્યાં ને જોવું જોઈ ને તું ગઈજો હિંદોર ફાડી દે એ હિંદોર પા તને અને તારી બાય વઈ ગઈ નીને પા ભમરારા હિંદોર પાઈ દે કે બાય માણાની રીતિ કઈક આવકારો દે કઈ એટા કાયમી વઈ જો આ તારો માર્કો મને કઈક કઈક વિચાર આવે કે આ તાર છકલ જોય તો કોકને એમ થાય કે લાખોપતિ ની દીકરી છે તો આના ઘરવાળો અરબોપતિ તા હે આયા ઘેરે આવે ને તા ખબર પડે કે ખાવા ખાક નથી. ગામમાં વઈ જાતી ને પૈણી મોર તઈ તા કહેતા કે રાજા સાયુના અને માગા આવીએ. ક્યાં ખબર હતી કે આ પનોતી મારે જ ઘરે બંધાવાની છે. તું ભાઈ કરીને મોટી છા કરીને તું કુતરી લબુક કુતરી કરતા ને હડકાયા કૂતરા જેવા તમે સોથી વાચકા ભરો સા કેવા ન કરું. દૂધ કે ખાંડ કે કઈ નથી. કઈ નથી કયું ની તા ગુડુ છું રામલા હું વાત કરવી ઘરમાં કઈ ખાવા ન મળે. વેજી આ માલે હાવ કે તારા ડોહા ને તારો ભાઈ બનશે તો બિચારી કામની નક બહુ છે કામની તો છે આ શું બજે કોઈ દી તાર ઘેર ક્યાંય ગામમાં મને બેસતા જોઈ તે ક્યાંય જોઈ નથી બિચારી કામ ને કામ એટા વખાણ કરે બધાય તારા વખાણ તારી જીભડી છે ને આ થેક ને ઈ વહીમું બાકી ઊંઘતા તું સકલતા તારી આમાં હિરોઈન જેવી પણ હું જીભડો મોટો બહુ ખારી થઈ જાય ને કે એટલે હું છે ખારી એટલે આવી રીતે તો તા ઢોલકી કિના પેટનો હો થોડીક વાર ઈમડું ખેસે થોડીક વાર આમનું ખેસે કોજારા વેજે હું બિચારો હારો હું છે કામ બામ મારતા નામ છે આખા ગુજરાત હા બૂસ મારવાનું નામ છે આખા ગુજરાત આના પાસે જ મારી કઈ કદર નહીં બાય ને હું કઈ ખબર ના પડતી ને બહાર કેવી કામ બધી એ બાયુ થકે ઉજરા છો ભમરારા તારે તા નથી તારી મોઢે તા હું વાસી બાયુ થકે ઉજરા છો ખાલી ઉઈ જાય પાંચ લઈ લેવાય રોટ ને ફોટ ને બધી ઘરમાં હું તને એમ કહું છું કે બાયુ જો કામવા જાય ને ભાડા ઘરમાં બેહીન ખાય પછી આને મોહ હું દેખાય. ઈ વાત હાચું વેજી ભાઈ અમુક નોકરિયાત છે ત્યાં લાખ રૂપિયા પગાર હોય ભાઈ ભાણા વિચારતા આવે. તમે કોઈ દી ભાણાય વિસરા કા કેદી વિસરા ઈ કયો ને તું કે અટાણ વિસરી નાખું આપણે કઈ એવું કઈ અભિમાન ના અટાણે હોય વિસરી નાખી મારા કઈ એ રૂપિયાના લૂતરા હે રૂપિયાના લૂતરા મારા કઈ પૈસાનો કઈ મોહ જ નમરા ગીરી તું કે તો આગળ વિસરી નાખું જો આવી વાતો કરે બાયુ જેવ્યું મારા કઈ પૈસાનો મોહ છે પૈસાનો તો મોહ હા પૈસાનો મોહ તું તા કિના પેટનો હો ની ખબર આ તો નથી ભાઈ ને ગોજારા સમજતી નથી લે એ પણ ચા કેવાનો કરું એમ કહું છું કે નથી કઈ ઘરમાં ખાવા ના ભાઈ તાર પાસે નથી કઈ દૂધ કે મારે તો પડ્યું તો યા મરી જાવ બે યા જઈને પી લેજો આ મારે નથી કઈ બર્તન યા બાર તાર બકવાસ સાંભળવા છે સોરે બેહું હાવ એકતા રોગે રોગા આવા તાપ કરીને આ બે પૂરો તૂટી જાય તાર બાપ કોણ લેવા જાય રાયડું નાખજો ને કે મોઢામાં ખાલતાય બર્તનિયો અને તાવડી મૂકીને હું કરવી છે તાવડીમાં નાખવાનું કઈક હોવું જોઈએ રોટલા તો ઘણા કે હરામ તું એક્ટર પાલીમ છો ને આ ફિલ્મોમાં ભારી આવી ફિલ્મ તા જોશો પૈણીને આવીને તે દીના તમારા પહેલેથી છેલ્લે સુધી ફિલ્મ કઈ નંબર હાણ કઈ પૈસાદાર એમ હાલ્યા રાખવું એ રામલા નંબર પણ જ છે પૈણીને આવી તે દિન કોઈ દી રૂપિયો ઘરમાં ન જોયો જીભલી તારી જીભે બહુ છે એ મારી જીભને મૂકી દે આનું કઈ આ આનું તો સીધો છે બિચારો હું સીધો છે કોક દી રે તો ભેગો ખબર પડે મેં તને કોઈ હેરાન કરી હેરાન તા હું કરો સિરીસ યાદ પાલી મીઠું ભર દઉં હાથ અડાડો તતા હું કઈ જીમ ટીમ ની દીકરી નથી કઈ સીધી નાખું નહીં તું આ કે કઈ નથી ને આમ ને તેમ ને એટલે કયું ને આકરે પકડી ગઈ તું તો તારા ભાઈ પાસે કઈક લઈ આવતી હતો પૈસા થોડા ઘણા
હારો કામ ન હું હારો હું કાઈ માં એટલે હારા ને છે ને વાહે તમારી જેમ નથી વંશવેલો નથી ને છોકરા છે ખાવા વાળા એટલે તમાર હાટું કઈ નથી રાખ્યું તમાર હાટું નથી કમાતો હોય કઈ મલક છે ને પાસે પૈસો કદાચ થોડાક 2000 ઉછીના લઈ આવી તો ને તારા બાપનું વયું શું જાય બાપ હામું જાજો નહીં હજી તમને કહી દઉં છું નકા બર્તન્યું કાઢ દે મોમાં અગણી બાપ એટલે જાણે મારો આખો પરિવાર આને પૈણો હોય ઈમ મારા ઘરના વગોડા કરે રામલા હારો કાઈ હું આવે છે ભાઈ તો કામ રામલા ને હું પૂછીને ક્યાં છે હારો થી પૂછ અલે એને બિન વાલીતા હોય ને ત્યાં એને ખાવા ધાન નથી 2-5000 મોકલાવાય ને એ ઈ આશા ઈ મારા બાઈપી પૈણાવી તી છોકરી કોઈ દી ભૂખી નહીં રહે આ ત્રણ દીઠ્યા રામલા અનાજ નું બટકું મોઢામ નથી ગયું મારા લટકડી વેચીને લઈ આવીને કામ લટકણિયા છે ખોટા તમાર ડોહા ફટાફટથી લઈ આવી દાંત કાટે ભૂંડા નથી લાગતા હાસુતા હંગરીને મેલ દીધું હાસુતા કેદી નો મોકલી આવ્યા છે જ્યાં ત્યાં પૈસા ઉપાડ લીધા હાસા ને પૂછ તા ડોહા ને તું છો તો કઈ બાકી બીજા હોય તો અમે વાત તો બરાબર તું કોઈને છે ને કદર કેજે માં ના ના એ તો મૂકી જ દેવાય આ વાત મૂકવા ના કરે શું કરો એ લખા આવતો જ રે ખોટો ધક્કો ખવડાવ્યો ન્યા હું કા ઈ કોઈ ઢબુડી બબુડી કોઈ ન થાય હું ન્યા કોણ રે કોણ વેલી કોણ વેલી માં ઢબુડી જો રામલા ભૂંડા પોગ આયા બાયડી બેઠીને ગામની છોકરીઓની વાત જોઈ કે કેદી આટો દેવા આવે તારી ડોહી આનો જીવ બીજું માં છે મારે તા રામલા ઠઈરી નહીં હું કીધું તું કઈ આખી વાતતા તું એ હું કામ હોય ઢબુડી તમારી ક્યાં મોહિયાણ થાય તી તમારે ભાવ પૂછવા હોય ઈના ઢબુ ને ઈનો ઘરવાળો છે ને ઈ મિકેનિકલ ઇન્જિન છે હા ઇન્જિનિયર છે હા ઈના ધ્યાનમાં કઈક ધંધા હોય ઈના હામુ ભાઈ બંધાઈ કરીને તો કઈક છે ને આપણે ગાડી પાટા ભાઈ બંધાઈ તા ઢબુડી હામુ કરવી મને આની બધી ખબર છે રામલા મારા તા ભૂંડા ભોગ મારા જીવતર માં તા આની ધૂળ પારી કારી ટીલી લગાડી મૂંગો થઈ જાજે મૂંગો બોલવા દે રામલા આના કઈ કામ હારા છે આટલા દીથ્યા ખાવા ખાખ નથી ઘરમાં ખાવા ખાખ નથી ઢબુ છે ને મારી હારી સમાન હું કોઈ દી ના માથે તને ખબર હારી નહીં બીન કે એમ કે બીન સમાન મારી બીન સમાન હારી એટલે તા પાછું આ એકાદી કિમડીક જાય તો હારી આમું જોવા થાય હું દાંત કાઢો તારે કઈ છે આગળ પાછળ હેલો ગૃહિણીઓ શું તમે શુદ્ધ સિંગ તેલ ખરીદવા માંગો છો તો હવે તમારી બીજે ક્યાંય જવાની જરૂર નથી કેમ કે સગુણા ઓઇલ મિલ માં 100% શુદ્ધ સિંગ તેલ મળે છે કોઈ બીટી મગફળી નહીં પણ G20 અને G22 નું 100% શુદ્ધ સિંગ તેલ જી હા એકદમ સાચું જ સાંભળ્યું તમે 100% શુદ્ધ તેલની ખાતરી આપે છે અને લેબમાં ખાતરી કરી લેવાની પણ છૂટ અને જો 1% ની પણ ભેળસેળ નીકળે તો તમને 5 લાખનું ઇનામ તો મારી વાલી બહેનો તમારા ઘરવાળાઓને કહી દો કે હવે રસોઈ તો સગુણા ઓઇલ મિલના શુદ્ધ સિંગ તેલમાં જ બનશે અને હા જો તમે વધારે તેલની ખરીદી કરશો તો ફ્રી ડિલિવરી કરી દેવામાં આવશે તો ફટાફટ નોંધી લો અમારું સરનામું જામરોજીવાડાના પાટિયા પાસે તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર 9979285586 જો અમારી આ સિરીઝનો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કરો અને અમારી ચેનલ દેશી ભાગડીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા દોસ્તો મળશું આવતા એપિસોડમાં જલ્દીથી જય દ્વારકાધીશ જય મુરલીધર